તો આ વાત છે બેસતા વર્ષના બપોર પછીની. અમે લોકો જાય છે વેરાવળ. સરસ મજાનું વાતાવરણ છે ને અમારી જેમ બધા આજ તો નીકળી પડ્યા છે ક્યાંક ને ક્યાંક જવા માટે. રસ્તામાં જોરદાર ટ્રાફિક છે. શ્યામે માવો લીધો એટલે કામાક્ષી કહે કે મારે પણ નાસ્તો લેવો છે, એટલે વેફર ને એવું બધું લઈ લીધું. મેં પણ રિટેનર કાઢીને થોડોક નાસ્તો કર્યો ને થોડેક આગળ પહોંચ્યા ત્યાં તો એકદમ ટ્રાફિક જામ. અહીંયા એક એક્સિડન્ટ થઈ ગયું હતું. પોલીસ વાળા પણ હતા અને ક્યાં ને ક્યાં સુધી છે ગાડીઓની લાઈન. માંડ માંડ અમે તો આમાંથી નીકળ્યા. 6:45 થવા આવ્યા હતા અને અમે વેરાવળ પહોંચી ગયા. મહેકે અમને આવતા વેત મીઠું મોઢું કરાવ્યું કેમ કે અહીંયા ગાય વિયાણી છે. પછી અમે અગાસી ઉપર આવ્યા. મહેકને ફોટા પાડવા હતા એટલે થોડાક બે માસી ભાણેજના પણ ફોટા પાડ્યા. સૂરજ આથમતો તો જોઉં કેટલા મસ્ત ફોટા આવ્યા છે. હવે થોડુંક થોડુંક અંધારું થવા માંડ્યું છે એટલે અમે સિરીઝ કરીને અમારી જેમ બધાએ પણ સિરીઝ ચાલુ કરી દીધી છે. પછી અમે જમી લીધું મંચુરિયન, રાઈસ ને નૂડલ્સ. મજા આવી ગઈ ગરમ ગરમ આ બધું જમવાની. અને ઉપરથી પછી છાશ પી લીધી. કામાક્ષીએ મકુમાસી પાસે મહેંદી કરાવી બે હાથમાં. પછી અમે ફટાકડા ફોડવા નીચે આવી ગયા. મહેકે એકારે 2 રોકેટ મૂક્યા ને મસ્ત ઊંચા ઊંચા ઉડી ગયા. પછી શ્યામે પણ 2 રોકેટ મૂક્યા પણ ઈ તો ન્યા ને ન્યા સુરુર થઈ ગયા. પછી શ્યામે ચક્કરી કરી તો ઈ પણ એમ જ ફૂસકી ગઈ, ખાડામાં સલવાઈ ગઈ, સરખી ફરી જ નહીં. અને હું તો પ્રેક્ષક છું, મારે ખાલી આ બધું જોવાનું જ છે. તોય પછી મેં છેલ્લે બેગ દોરી કરી. તમને ફટાકડા ફોડવા ગમે કે મારી જેમ પ્રેક્ષક બનીને ખાલી ફટાકડા ફોડતા હોય જોવા જ ગમે? કમેન્ટમાં લખો. અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય શ્રી રામ.